આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 37। 3 પોતાના નૂતન સંપ્રદાયમાં ધર્મે સહિત ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું ને મુમુક્ષુ જનોનું હિત કરતા સ્વામી શ્રી ભક્તિ કરતા કરતા પૃથ્વી પર વિચરવા લાગ્યા। શ્રી રામાનંદ સ્વામીએ પૃથ્વી પર જે મનુષ્યો ઉપર અનુગ્રહ કર્યો તે સર્વેને તેમના કૃપા પ્રસાદ વડે સમાધિમાં તત્કાળ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થવા લાગ્યા। મનુષ્યોનું હિત કરતા શ્રી રામાનંદ સ્વામી દ્વારિકાની તીર્થયાત્રા કરીને રેવતાચળ એટલે કે ગિરનાર પર્વતની તળેટીમાં પધાર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા ભૂમિમાં નિવાસ કરીને રહ્યા। હે શિવરામ વિપ્ર, તે રામાનંદ સ્વામી મારા ગુરુ છે, સાક્ષાત ઉદ્ધવના અવતાર છે। ભગવાન શ્રી કૃષ્ણ થકી અલ્પ પણ ન્યૂન નથી અને તેમના ભક્તિ માર્ગના પ્રવર્તક છે। તે સમયે ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત સમગ્ર વૈષ્ણવો પ્રત્યે કહેવા લાગ્યા કે રામાનંદ સ્વામી આપણા ગુરુ છે ને સાક્ષાત ઉદ્ધવના અવતાર છે, તેથી આપણો આ સંપ્રદાય સર્વ વૈષ્ણવોને માન્ય એવા ઉદ્ધવ સંપ્રદાય ના નામથી જાહેર કરવામાં આવે છે। ત્યારે સર્વે આશ્રિત વર્ગે પણ તે જ પ્રમાણે સંપ્રદાયના નામનો ઉદ્ઘોષ કર્યો। સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરાનો ભાર મને સોંપીને અંતર્ધાન થયા। તેમના પ્રતાપથી અત્યારે એ ધર્મધુરા હું વહન કરું છું। આસુરી સંપત્તિના અન્ય મતવાદીઓ અમારા સંપ્રદાયને નવીન સંપ્રદાય જાણીને ગામડે ગામડે મારા આશ્રિત સાધુઓને કષ્ટ આપવા લાગ્યા। તેથી પૃથ્વી પર આપતકાળમાં પણ તેઓને જે રીતે સુખ ઉપજે તે રીતે મેં વર્તન કરાવ્યું છે। સદ્ધર્મના રક્ષક સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતાપથી વર્તમાન સમયમાં અમે પૂર્વની માફક જ સુખેથી જીવન જીવીએ છીએ। હે શિવરામ વિપ્ર, આ પ્રમાણે મેં તમને અમારા સંપ્રદાય વિશે વાત કરી। હવે મારા ઈષ્ટદેવ વિશે તમને વાત કરું છું। ભગવાન શ્રી કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે, જે પરબ્રહ્મ પરમાત્મા સર્વ કારણના પણ કારણ છે। તે પરમાત્મા જ્યારે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામથી ઓળખવા, લક્ષ્મી દેવીએ યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ નામે ઓળખવા, અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ નામે ઓળખવા ને તે જ રીતે બલભદ્રાદિકના યોગે કરીને તે નામે ઓળખવા। શ્રી વાસુદેવાદિક ચતુર્વ્યુહ, કેશવાદિક 24 વ્યુહ અને પદ્મનાભ વરાહ આદિક ભગવાનના સ્વરૂપો પણ એ ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર સ્વરૂપ હોવાથી અમને માન્ય તેમજ પૂજનીય છે। પ્રચેતાઓને ઉપદેશ આપનારા આદિ વૈષ્ણવરાજ ભગવાન ભૂતનાથ પાર્વતી દેવીએ સહિત અમને પૂજ્ય છે। શ્રી કૃષ્ણના અંશાવતાર શ્રી ગણેશજી અમને પૂજનીય છે। તે જ રીતે વાયુપુત્ર હનુમાનજી અમારા કુળદેવતા હોવાથી પૂજનીય છે। ગાયત્રી અને અમારા બ્રાહ્મણોના અધિદેવતા હોવાથી સૂર્યદેવ અમારે મન પૂજનીય દેવ છે। અને હે વિપ્ર, હવે હું તમને અમને પ્રિય શાસ્ત્રોનો પરિચય કરાવું છું, તે સાંભળો। હે વિપ્રોત્તમ, ઉપનિષદોએ સહિત વેદ ભગવાન વેદવ્યાસ રચિત બ્રહ્મસૂત્ર 10 લક્ષણે યુક્ત શ્રીમદ ભાગવત પુરાણ મહાભારતના ભીષ્મ પર્વમાં રહેલી શ્રીમદ ભગવદ ગીતા મહાભારતના અનુશાસન પર્વમાં રહેલું શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ઉદ્યોગ પર્વમાં રહેલી વિદુર નીતિ
સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મ્ય તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ 8 સત્શાસ્ત્રો અમને અતિશય ઇષ્ટ છે. તે ગ્રંથોમાં પણ શારીરિક સૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ 2 ગ્રંથ રામાનુજ ભાષ્ય સહિત અમને માન્ય છે. આચાર, વ્યવહાર તથા પ્રાયશ્ચિતના જ્ઞાનને અર્થે મિતાક્ષરા ટીકાએ સહિત યાજ્ઞવલ્ક્યની સ્મૃતિનો અમે સ્વીકાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના મહિમાના બોધને અર્થે શ્રીમદ ભાગવતના 10મ ને 5મ સ્કંધનો વિશેષપણે કરીને અમે સ્વીકાર કર્યો છે. તે જ રીતે વેદને અનુસરતા બીજાન જે કોઈ શાસ્ત્રો છે તે સર્વે આસ્તિક ગ્રંથો હોવાથી અમને પ્રમાણભૂત છે. ભગવાન શ્રી કૃષ્ણની આદ્ય શક્તિભૂત લક્ષ્મી દેવી અમારે મતે આદ્ય દેવી છે. અને ત્રૈવર્ણિક પુરુષે કંઠમાં તુલસીના કાષ્ઠની બેવડી સૂક્ષ્મકંઠી નિત્ય ધારણ કરવા યોગ્ય માની છે. હે ભૂદેવ, ચંદનના કાષ્ઠમાંથી બનાવેલી અને શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી પાવન થયેલી તેમજ વર્તુળાકાર સૂક્ષ્મકંઠી શૂદ્રજનોએ ધારણ કરવા યોગ્ય માની છે. અમારા આશ્રિતો ગોપીચંદનની માટી અથવા ભગવત પૂજન કરતા બાકી રહેલા કેસર મિશ્રિત ચંદનથી ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે છે. અથવા હે બ્રહ્મન, આ ઉદ્ધવ સંપ્રદાયમાં ઉર્ધ્વપુંડ્ર તિલકના મધ્ય ભાગમાં રાધા લક્ષ્મીના પ્રસાદીભૂત કાશ્મીરી કુમકુમનો ચાંદલો કરે છે. ઉદ્ધવ સંપ્રદાયમાં અમારા જે સાધુ પુરુષો રહેલા છે તે સંસારના વિષય ભોગ સુખમાં અનાસક્ત છે. ઋષભદેવના પુત્ર જડ ભરતના જેવા તેઓ ભક્તિમાન છે. તેમજ હું પણ તેના જેવો જ ભક્તિમાન છું. તેમજ નિર્માનીપણું, અનાસક્ત યોગ, અહિંસા, અહમ મમત્વનો ત્યાગ અને આત્મનિષ્ઠા વગેરે ભક્તિના અલંકાર સ્વરૂપ સદ્ગુણો જેવા જડ ભરતને વિશે શોભતા હતા તેવા જ અમારે વિશે શોભી રહ્યા છે. સદ્ગુણોના અલંકારે યુક્ત આવી ભક્તિ જેના અંતરમાં ન હોય તે સાધુને અમારા ઉદ્ધવ સંપ્રદાયની બહાર જાણવો. હે વિપ્ર, અમારા સંપ્રદાયમાં જે ગૃહસ્થજનો છે તેઓ અંબરીશ રાજાના જેવી ધર્મે સહિત ભક્તિ કરે છે. હે વિપ્રવર્ય, આ પ્રકારે ત્યાગીને ગૃહસ્થના અધિકાર ભેદને કારણે અમારા સંપ્રદાયમાં 2 પ્રકારની ભક્તિની રીત બતાવેલ છે. ભક્તિ યોગને વરેલા અમારા સાધુઓ જડ ભરત જેવા ને ભાગવત પરમહંસ ભરતજીના માર્ગનો આશ્રય કરનારા હોવાથી અમારો આશ્રિત વર્ગ તેમને પરમહંસ એવા નામથી સંબોધે છે. હે વિપ્ર, આ પ્રકારે મેં તમારા સર્વ પ્રશ્નોના ઉત્તર કર્યા. સુવ્રત મુનિ કહે છે કે રાજન, ભગવાન શ્રી સ્વામિનારાયણનું અમૃત સમાન વચન સાંભળી મુમુક્ષુ શિવરામ વિપ્રે શ્રી હરિને શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સદ્ગુરુ જાણીને નિસંશયપણે તેમનો આશ્રય કર્યો. શ્રી હરિના અનુગ્રહથી તેમને તે જ ક્ષણે સમાધિ દશા પ્રાપ્ત થઈ. અને સમાધિને વિશે શિવરામ વિપ્રે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ પરમાત્માના દર્શન કર્યા અને તેનાથી જીવન કૃતાર્થ થયું. ત્યારબાદ શિવરામ વિપ્રે પોતે જે રીતે પ્રત્યક્ષ અનુભવ્યું ને સાંભળ્યું હતું તેનું નિવેદન પોતાના રાજા શ્રી હરિસિંહની આગળ કર્યું. સુવ્રત મુનિ કહે છે, રાજન, બુદ્ધિમાન હરિસિંહ રાજા પણ એ સાંભળીને અતિશય પ્રસન્ન થયા ને શ્રી હરિનું શરણું સ્વીકારીને પરમ આનંદ પામ્યા તથા તેમના મંત્રીજનો વગેરે પણ શ્રી હરિનું શરણું સ્વીકારી આનંદ પામ્યા. સભામાં બિરાજતા સર્વે સંતો પણ શ્રી હરિના મુખેથી
પોતાના સંપ્રદાયનું રહસ્ય સાંભળીને અતિશય આનંદ પામ્યા અને ગઢપુરમાં પુષ્પ દોલોત્સવનો સમયો કરીને નિર્ભયપણે પૃથ્વી પર વિચરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિએ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રકાશન કર્યું. એ નિરૂપણ નામે 37મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.